હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે આપણે સીઈટી પરીક્ષા માટે 5મું પ્રકરણ જુદાપણું એટલે અંગ્રેજીમાં સેપરેશન એ અંગેની વિગતવાર ચર્ચા કરવાના છીએ. હવે આ પ્રકરણમાંથી પૂછાતા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એના માટે 4 વિકલ્પ આપેલા હોય છે. તેમાંથી જુદો એટલે કે અલગ પડતો વિકલ્પ શોધવાનો હોય છે. દરેક વિકલ્પની તેના ગુણ, લક્ષણ, વિશેષતા, સમાનતા, સંબંધ વગેરેની તુલના કરવી જરૂરી છે. આ પ્રકરણની અંદર પ્રશ્ન 4 વિકલ્પોમાંથી જે અલગ પડતો હોય એ જ આપણો જવાબ મળે છે. હવે તુલના કરતા જણાય છે કે 3 વિકલ્પના ગુણધર્મોમાં સમાનતા જોવા મળશે, જ્યારે એક વિકલ્પના ગુણધર્મની ભિન્નતા જોવા મળશે. જો વિકલ્પના ગુણધર્મોમાં ભિન્નતા જોવા મળે તે વિકલ્પ અન્ય 3 વિકલ્પની સરખામણીમાં જુદાપણું ધરાવતો હોવાથી તે આપણો ઉત્તર રૂપે પસંદગી કરવામાં આવશે. ચાલો આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા પહેલો પ્રશ્ન છે ABC, HIJ, OMN અને KLM. આ 4 વિકલ્પો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. એમાં ABCDના સીધા ક્રમમાં આવતા ક્રમિક મૂળાક્ષરો છે, જ્યારે O, M અને N આ સીધા ક્રમમાં આવતા મૂળાક્ષરો નથી. એટલે આપણો જવાબ આવે છે OMN, વિકલ્પ સી. આ રીતે તમારે જોવાનું હોય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન આપ્યો છે કે બકરી, ઢેલ, ગાય, બકરી, ભેંસ, ગાય અને ઢેલ. એમાં બકરી, ભેંસ અને ગાય એ પ્રાણીઓ છે, જ્યારે ઢેલ એ પક્ષી છે. એટલે આપણો વિકલ્પ ડી અલગ પડે છે અને એ જ આપણો ઉત્તર છે. ચાલો હવે આપણે શરૂ કરીએ. આનો પહેલો પ્રશ્ન છે મેંગેનીઝ, ખુરશી, ટેબલ અને સોફા. તો અહીંયા મેંગેનીઝ વિકલ્પ અલગ પડે છે. ત્યાર પછી અમદાવાદ, જયપુર, ભોપાલ અને લખનઉ. એમાં અમદાવાદ અલગ પડશે, બાકીની 3 રાજધાનીઓ એટલે કે પાટનગર છે. ત્રીજો પ્રશ્ન છે કે વટાણા, વાલ, ચણા અને મકાઈ. એમાં મકાઈ અલગ પડશે, કારણ કે બાકીના 3 છે કઠોળ છે. પૃથ્વી, શુક્ર, ચંદ્ર અને બુધ. એમાં ચંદ્ર અલગ પડે છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, આયુર્વેદ. તો ABC બધા આપણા વેદો છે, જ્યારે આયુર્વેદી વેદ નથી. સોનું, ચાંદી, હીરો અને પ્લેટિનમ. એમાં આ બધી ધાતુઓ છે, સોનું, ચાંદી અને પ્લેટિનમ. હીરો ધાતુ નથી. 19, 79, 39, 89. એની અંદર 39 અલગ પડે છે, બાકીની 3 સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે. 8મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ફૂટબોલ, ક્રિકેટ, હોકી અને ટેનિસ. તો ટેબલ ટેનિસ અલગ પડશે, કારણ કે એ અંદર બેસીને રમાતી ઇન્ડોર ગેમ છે. 9મો પ્રશ્ન ખંભાત, કંડલા, ધોલેરા, અમદાવાદ. તો કંડલા અલગ પડે છે. તળાવ, વાવ, કૂવો અને નદી. તળાવ, વાવ, કૂવો અને નદી. એમાં તળાવ અલગ પડશે. આ બધા વહેતા પાણીના સ્ત્રોત. 11મો પ્રશ્ન છે કાન, હૃદય, આંખ અને ફેફસા. તો એની અંદર હૃદય અલગ પડશે. આ બધા અંગો છે, ઓર્ગન છે. ત્યાર પછી 24, 82, 13, 29, 35 અને 85, 84, 15. એમાં આ બેકી સંખ્યા છે, બાકીની બધી એકી સંખ્યાઓ છે, કારણ કે એકમનો 9, 5 અને 5 છે. 13મો પ્રશ્ન છે કે કૂતરો, વાઘ, સિંહ અને ચિત્તો. એમાં કૂતરો છે પાલતુ પ્રાણી કહી શકાય, જ્યારે આ જંગલી પ્રાણીઓ છે. જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને સપ્ટેમ્બર. એમાં
14માં ડી, કારણ કે એના 30 દિવસ હોય છે, બાકી બધા 31 દિવસ હોય છે. ત્યાર પછીનો 15મો પ્રશ્ન છે કે પાણી, બ્રોમિન, પારો અને હવા. તો વિદ્યાર્થી મિત્રો, આ પારાના ત્રણેય નામ છે. પાણી, બ્રોમિન અને પારો. હવા છે એ પ્રવાહી નથી, આ પ્રવાહી છે. કલાક, સમય, સેકન્ડ અને વર્ષ. તો સમયના જ એકમો છે, જ્યારે સમય એકમ નથી, એટલે કલાક, સેકન્ડ અને વર્ષ આ બધા સમય દર્શાવે. સેકન્ડ, મિનિટ, કલાક અને મીટર, આ મીટર અલગ પડે છે. અઢારમો પ્રશ્ન છે કે કીડી, મધમાખી, ઘુવડ અને વાંદો. તો એમાં ઘુવડ અલગ પડશે, પક્ષી છે, બાકીના બધા જંતુઓ છે. 19મો પ્રશ્ન છે કાગળ, પેન, પેન્સિલ અને શાહી. તો એમાં કાગળ અલગ પડશે. બટાકા, ટમેટો, આદુ અને ગાજર. તો આ બધા તમે જોશો તો કંદમૂળ કહેવાય, જ્યારે આ બી વિકલ્પ છે ટમેટું જમીનની ઉપર થાય છે. માર્ચ, એપ્રિલ, ઓગસ્ટ અને જાન્યુઆરી. તો માર્ચ, એપ્રિલ, ઓગસ્ટ અને જાન્યુઆરી. એની અંદર એપ્રિલ અલગ પડશે, એના 30 દિવસ, બાકીના બધાના 31 દિવસ હોય છે. ઝાકળ, ધુમ્મસ, વરસાદ અને વાદળ. તો એની અંદર વાદળ અલગ પડશે. કાન, કિડની, ફેફસા અને લીવર. તો કાન શરીરની બહારનો ભાગ, બાકી બધા શરીરની અંદરના ભાગ છે. 14, 21, 49, 64. અહીંયા આ 64 અલગ પડશે, કારણ કે આ 7 વડે બધા ગુણી શકાય, વિભાજ્ય છે, ભાગી શકાય એવા છે. 25મો પ્રશ્ન છે ચામાચીડિયું, કાગડો, પોપટ અને સમડી. એની અંદર ચામાચીડિયું આપણો જવાબ આવશે, કારણ કે કાગડો, પોપટ અને સમડી બધા દિવસે ઉડનારા છે, જ્યારે ચામાચીડિયું રાતના. ગરબા, કથકલી, ભરતનાટ્યમ, ડિસ્કો. તો અહીંયા ડિસ્કો છે આપણો અલગ પડતો જવાબ છે. જાંબલી, નારંગી, ગુલાબી, પીળો. તો જાંબલી, નારંગી, ગુલાબી અને પીળો. એમાં ગુલાબી અલગ પડશે. ACEGF, FH, JLK, KMOQP, UWYZA. આની અંદર આપણો જવાબ આવશે વિકલ્પ ડી. ત્યાર પછીનો પ્રશ્ન 29, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ધર્મશાળા. વિદ્યાર્થી મિત્રો, ધર્મશાળા અલગ પડે છે, બાકીના બધા આપણા ધાર્મિક સ્થાનો છે દરેક ધર્મના. જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, રાજીવ ગાંધી, મહાત્મા ગાંધી. તો 30મા પ્રશ્નની અંદર મહાત્મા ગાંધી અલગ પડશે, કારણ કે બાકીના બધા આપણા વડાપ્રધાનો થઈ ગયા, જ્યારે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી હતા. રામાયણ, મહાભારત, બાઇબલ અને ભગવદ્ ગીતા. તો આની અંદર વિકલ્પ સી અલગ પડશે. આપણા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથના રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા શાસ્ત્ર છે. ચેસ, કબડ્ડી, ખોખો, ફૂટબોલ. તો આની અંદર અલગ પડશે આપણું ચેસ. DEPQTUWY. આની અંદર ડી અલગ પડશે, WY. 34મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, SWUCGESTROSQ. આની અંદર અલગ પડશે આપણો ST અને R. 22, 333, 4444, 5555. તો 35માં વિકલ્પ ડી અલગ પડે છે, 10 ગણા વધારો થતો જાય છે. એકર, ઇંચ, મીટર અને માઇલ. એની અંદર આ એકર અલગ પડે છે, બાકી બધા લંબાઈ માપવા માટેના એકમો છે.
શનિ, શુક્ર, ચંદ્ર, મંગળ. તો શનિ, શુક્ર, ચંદ્ર અને મંગળ એની અંદર ચંદ્ર અલગ પડશે, પૃથ્વીનો ઉપગ્રહ છે, બાકીના બધા ગ્રહ છે. 38મો પ્રશ્ન છે કે વડાપ્રધાન, સંસદ સભ્ય, નાણામંત્રી અને રાષ્ટ્રપતિ, તેમાં રાષ્ટ્રપતિ અલગ પડશે, બાકીના બધા પાર્લામેન્ટ મેમ્બરો છે વડાપ્રધાનની કેબિનેટ મંત્રીમંડળ. 39મો છે 18, 36, 54 અને 24. તો એની અંદર 24 છે 18નો ભાજપ નથી, બાકીના બધા છે. 40મો છે કિલોમીટર, મીટર, મિલીમીટર ને મિલીમીટર, મિલીલીટર, મિલીમીટર. તો 40મા પ્રશ્નમાં મિલીલીટર જ અલગ પડશે. હોકી, ક્રિકેટ, વોલીબોલ, ચેસ, એની અંદર આપણને ચેસ ઇન્ડોર ગેમ છે, જ્યારે બાકી મેદાની રમતો છે. મોગરો, સફરજન, કેળા અને ચીકુ, એની અંદર મોગરો અલગ પડે છે, બાકીના બધા ફળ છે. 43મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સરોવર, તળાવ, નદી અને ડુંગર, એમાં ડુંગર અલગ પડે છે. આપણો જવાબ મળશે ડુંગર. ઓગસ્ટ, ડિસેમ્બર, માર્ચ, નવેમ્બર, અહીંયા તમે જોશો તો નવેમ્બર અલગ પડે, કારણ કે એના 30 દિવસ છે, બાકીના બધાના 31 દિવસ છે. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? અંતર તો કે કિમી, સમય પ્રકાશ વર્ષ, દળ કિલોગ્રામ, અંતર પ્રકાશ વર્ષ. આમાં જોડકું આપણું બી છે યોગ્ય નથી. સમય પ્રકાશ વર્ષ ના હોય, પણ અંતર સૂર્યનો પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. એટલે આ હતું આપણું પ્રકરણ 5ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો. ફરીવાર આપણે 6થું ચેપ્ટર લઈને આવીશું. મારા તમામ વિડીયોને જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, માટે આવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં.